એ સંપા આંટી મારા મમ્મી છે ને કપડાં ધોવે છે, હમણાં કહું આવે એમ. એ સંપા બેન, આ લસણ ક્યાંથી લઈ આવ્યા? કેવા મોટા મોટા ગાંઠિયા છે, સરસની કર્યું છે. અરે આજે આ રિક્ષાવાળો નહોતો આવ્યો લસણ ડુંગળી વાળો, એની પાસે લીધું. પણ તમને હું કહું વંશાબેન, 100 રૂપિયાનો કિલો થઈ ગયું છે બોલો લસણ. હજી તો મારે 2 કિલો આવતું તઈ વળી મેં લીધું ન હોય ને 100 રૂપિયાનો કિલો લેવું પડ્યું. બેન વાત જ કરો માં, હમણાં તો હાવ કોઈ મોંઘવારી છે, હાલી મેરી છે, એટલી મોંઘવારી છે, કોઈ વસ્તુના ભાવ નથી પૂછાતા. હા ઈ જ ને વંશાબેન, આ જો 2 દી પહેલા હું મરસું દરાવા ગઈ ને જુનાગઢ, તો 500 રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય મરસાનું. બોલો આમાં દરાવું કે શું કરવું કઈ ખબર નથી પડતી. મેં તો ઓણ એટલે જ દરાવાનું માંડી વેર્યું, માંગ્યું પોરુકું પડ્યું છે ને 2 કિલો કઈ આખું વરસ. બીજું તો શું કરું, કલર લઈ લે એટલે કલર નાખી રાખે એટલે લાલ થઈ જાય, એટલે અમારે ભયો તમારે હાલે, અમાર તો મરજાનું થઈ જશું હાલે ને શું કરવું આમાં બધું જોઈ. લે હંસાબેન સંપાબેન, તમે તો હવારમાં જ નવર્યું થઈ ગયું લાગો. હા આજ તો અમે બે વેલ્યુ નવરી થઈ ગયું. રોજ તો તમે નવરા થઈને બેહી જાવ, આજ હાલો મૂકો આપણે બે બેહી જાય. અહીંયા નીચે હું બેઠી છું, અહીંયા હાલો ને ખાટલે આપણે અહીંયા બેહીને વાતો કરી, ત્યાં તો પછી વાતો કરી બીજા સાંભળે જોર જોર થી બોલી તો. પણ આપણે ક્યાં કોઈની પંચાયત કરવી છે, ત્યાં તો સડીને બેહી કે નીચે બેહી હું વાંધો એમાં તમને. જેમ લસણ ફોલવા લઈ આવી હોત તો સારું હતું, કા મારે ફોલાઈ જાત. આ સિંટુડો કે હાય મમ્મી હાય ફટાફટ જાય ને. આ મને જોવાની સંપાબેને હાથ માર્યો ને તો હું હટાહટ આવી ગઈ. મારે સોરી લેવા નથી, સોરી વીણવા નથી, પણ શું કરું હવે, ઘરે જઈને કરે બધું. પણ તમને બેને ખબર તો હોય આપણે અહીં મીટિંગો થાય છે કાયમ, તો તમારે બેને હવારમાં બધું તૈયાર કરીને બેહાય કે મારે આ કામ કરવાનું છે, ન્યા લેતી જાવ, ઓલું કરવાનું છે, હાલ ન્યા લેતી જાવ. તો હું તો હાઈ જ બધું તૈયાર કરીને મૂકી દઉં, તમને તો હજી હવારનું કહું છું. સંપાબેન હું શું કહું તમને, ઓલ સોમા કાકા છોકરી નથી એ પાછી વહી આવી છે, જેના લગ્ન નથી 2 મહિના પહેલા, ઈ બોલો હું કોઈ છોકરીને વાંધો આવી જતો હોય છે. લે ઈ તો બહુ વખાણ કરતી હતી કે મારા હારે તો કેવું છે, મારા ખાટલેથી પાટલે ને પાટલે ખાટલે, એવા વખાણ કરતી હતી. પાછી એવી છે એને છે મેં મારા હગામ બતાવ્યું હતું, તઈ કે એવી હોશિયારીની દીકરી થતી. મારે તો એવું નથી ગોતવું, મારે તો ગામડે રે એવું નથી ગોતવું, મારે તો સિટીમાં રે એવું જ ગોતવું. લે જા આવે માઈ જાય ત્યાં કોઈને બતાવાય જ નહીં, કોઈ સિંધાય જ નહીં. જો આવું થાય ને પછી આપણે ઓલા પકડે ને કે લે તમે સિંધુ તો જો છોકરી તવી નીકળી, ઓલો છોકરો આવો નીકળ્યો, તો આપણે શું કરવું? બેટા આપણે કોઈની ખબર હોય છે હું છે હું નહીં. એ તો ઠીક સંપાબેન, અમારી બાજુમાં રમલી નથી લેતી, એ હમણાં પકડાઈ ગઈ ફોનમાં. બોલો કોકઈ વાત કરતી હતી તો એને ઘરવાળાએ કેવી મારી એને. પણ એ તો પહેરેલી છે જલપાબેન, તો કોકઈ સારું છે. હા તી હું અટાણે બાયું ને છોકરીઓ ને બધાય હરખા થઈ ગયા, કઈ નક્કી જ નથી રહેતું કોને કોની હાલે. યાન સાબેન હું તમને કહું, આ તમારા હાહુ તો તમારા બહુ વગોણા કરતા હતા અમાર ઘરે આવ્યા તઈ. આ મેં સાંભળ્યું તો છે, વાહેથી મારા વગોણા કરે ને ઘરે મારી અરે હારે હારી રાખે, તો તમારી દીકરી સોનું અમને તો હજી તો નાની બહુ આવી નથી ને એના વખાણ કરવા માંડ્યા છે, એટલે એને બહુ પાવર છે. એમ જ હોય હંસાબેન, મારે પેલા એમ જ હતું, મારા આવું પેલા મારી અરે હારી હારી હતી, હવે નાની આવી ગઈ તો એની જઈ રહી વખાણ કરે કે નાની આમ મોટી કામ કરી કરીને ઢેળી ગઈ તો એનું કાંઈ નહીં, પણ ઓલી બાંધી લે સીંધી લે તોય એના વખાણ કરે. હું તો એની અરે કોઈ દી બોલતી નહીં, તોય કાંઈ મારું ન આવ્યું. એમ જ હોય, મોટી વહુ આવે ને છે ને પેલા નકારાય જ જાય, પછી કિંમત થાય. નાની વહુ એ મળે ને તો કિંમત થાય. મારે જો હવે કિંમત થાય, પેલા તો મને એમ જ કહેતા તું આવી એટલે આ બધું બગાડ નાખ્યું, ઓલું કરી નાખ્યું, ઓલું કરી નાખ્યું. હવે ક્યાં છે બહાર થઈને બેઠા. માં આવી ગયું, હું તો સી કરવું એની કરવા દઉં, હું તો કોઈને કાંઈ કવર નહીં. આપણે ટાઈમ થાય એટલે બહાર નીકળી જાય, મગજમારી કોણ કરે એની આરે. તે એ સંપાબેન તમારે વેફર થઈ ગઈ, તમે કેદુના વેફર કરો છો, તો વેફર થઈ કે ન થઈ? તો ક્યાં વારો આવ્યો, જો મશીન લઈ આવીને પડ્યું છે, અને હું ત્યાં ગઈ હતી તો વેફર વાળાને વારો આવે એમ નહોતો, પછી ઘરે વહી આવી પછી કાંઈ વારો આવ્યો નથી. મોઢા સડેલા હોય એમાં હું મારે વેફરું કરવી. કેમ તે તમારા દેરાણીને તમારે હાવ નથી કરાવવા લાગતા તમને કાંઈ? ના રે ના, કાંઈ હવે તો નથી કરાવતા. પેલા હું આવી ને શરૂઆતમાં તો બહુ બધું કરાવ્યું, હવે તો કાંઈ કરાવતા નથી. હવે તો આપણે આમ હાથેરી ઉપર રાખી કે મારા હાથની શેરી હોય એમ, ઈ પોતે બધું કરી દીધું છે ને, એટલે હું મારા ઘરવાળાને કહું છું કાને મૂકીને રમચક વહી જાય, પણ સમજતા જ નથી. આ તો તમને કહેવાય નહીં, પણ તમારી હાહુની તો બહુ ગામમાં રાયડ હતી. આ તો તમે હારે હારી રહેતા ને એટલે એ તમારા હાથમાં હારે હારી રહેતા, એટલે તમે બાંધતા હોત ને તો તમારા હામની બાત હતી.
આઈ જાય પણ હું તો પછી કાંઈ કહેતી નથી હવે હાલો નહીં જાય ને તો મોટું સડેલું છે કાંઈ રાંધશે નહીં બોલે તો એને પિયર દેશે આટો દેવા કાંઈ રાંધશે નહીં બધી હું જ રાંધી જઈને એટલે હાલો હવે હું જાઉં તમે બેન બેહવું હોય તો બેહો બાકી જય શ્રી કૃષ્ણ હાલો મારે કામ છે મારે કાંઈ બેહવું નથી માં આવીને ગયા બધા હા હાલો તો પાછા હાંજે ભેગા થાવું આજ તો ગોળા ખાવા જાવા શું આપણે હા જાહું બાપા ગોળા ખાવા જાહું હેલો ફ્રેન્ડ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ છો જો તમને અમારો વિડિયો પસંદ આવતો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટાટા બાય બાય મળીએ નેક્સ્ટ વિડિયોમાં